નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ટેકાના ભાવે જે ખરીદીના ફોર્મ શરૂ થઈ ગયા છે તેના વિશે ચર્ચા કરીશું। તો ઘઉં પાક માટે જે ફોર્મ પહેલાં શરૂ કરવામાં આવેલા હતા તે બીજી વાર ખોલવામાં આવ્યા છે। તો આપ સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જો પોતાના ખેતરમાં આ પાક વાવેલો હોય તો જ આ વખતે ટેકાના ફોર્મમાં અરજી કરવી, કેમ કે હમણાં ચણાના ફોર્મમાં જે ખેડૂતોને મેસેજ આવી રહ્યા છે કે સેટેલાઇટ ઇમેજમાં પોતાનો પાક જે મેચ થતો નથી, એવા વિવાદ ન થાય એ માટે આપણે જો આપણા ખેતરમાં આ પાક વાવેલો હોય તો જ આની અરજી કરવી। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે કિસાન સમૃદ્ધિ નામની જે અમારી વોટ્સઅપની ચેનલ છે તે ફોલો કરી લેવી, જેથી આપણને જે ખેતીવાડીની માહિતી હોય તે તાત્કાલિક મળી રહે। અને આ ચેનલની લિંક જે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ઉપરાંત આ અમારી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેવું, જેથી ખેતીવાડીની જે અવનવી માહિતી હોય તે આપને તાત્કાલિક મળતી રહે। આ વિડીયો સંપૂર્ણ જોઈને જો આ વિડીયો અમારો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેવો અને પોતાના ગામના કે સમાજના જે ખેડૂતના ગ્રુપો હોય તેમાં શેર કરી દેવો। તો હવે ખેડૂત મિત્રો જોઈએ કે ઓનલાઈન નોંધણી છે તે ક્યાં કરાવવી। હવે ઓનલાઈન નોંધણી કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ટેકાનો ભાવ જે વિવિધ પાકો છે તેના માટે શું જાહેર થયો છે અને ટેકાના ભાવની જે ખરીદી છે તે ચાલુ ક્યારે થશે એ વિશે આપણે ચર્ચા કરીશું। તો આ પાકોની જે નોંધણી છે તે 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને તારીખ 31 મે સુધી આ નોંધણી ઓનલાઈન ચાલુ રહેવાની છે। તો આપણે જો ફોર્મ ભરવું હોય ઘઉં માટે ઓનલાઈન તો 31 મે સુધી આપણે ફોર્મ ભરી શકીશું ઓનલાઈન। તો હવે આપણે જોઈશું કે ટેકાના ભાવ આપણે ઘઉં માટે શું રાખ્યા છે। તો પ્રતિ ક્વિન્ટલ એટલે 100 કિલો માટે ભાવ છે તે 2425 રૂપિયા રાખેલો છે, એટલે મણમાં આપણે ગણીએ તો ₹485 પ્રતિ મણ આપણને ટેકાનો ભાવ મળી રહેવાનો છે। તો આ ઓનલાઈન નોંધણીનું ફોર્મ આપણે ગ્રામ્ય કક્ષાએ જે પંચાયત ખાતે જે કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે વીસી બેસતા હોય તેની પાસે આપણે ઓનલાઈન નોંધણી કરાવી શકશું અને આ નોંધણી એ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી શકાય છે। અને આ નોંધણી કરાવવા માટે જે ડોક્યુમેન્ટ એટલે આધાર પુરાવા જોતા હોય તેના માટે આધાર કાર્ડની નકલ જોઈશે, બેંક પાસબુકની નકલ 7, 12 અને 8 અને પાક વાવેતરનો જે દાખલો જે તલાટીશ્રીની સહીવાળો જે હોય છે તે રજૂ કરવાનો રહેશે। ઘઉંની જે ખરીદી છે તે 17 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને આગામી 31 મે સુધી તેની ખરીદી ચાલુ રાખવામાં આવશે અને ખેડૂતોને જે નજીકના ગોડાઉન હોય તેના દ્વારા SMS દ્વારા જણસી લાવવા માટે જાણ કરવામાં આવશે। અને આ વખતે જે ખરીદ કેન્દ્રો છે ઘઉંના તે અનાજના જે સરકારી ગોડાઉન હોય છે તાલુકા કક્ષાએ, એ તાલુકા કક્ષાએ એની ખરીદી કરવામાં આવશે અને ખરીદી કર્યા બાદ જે ચૂકવણું છે તે 48 કલાકના સમયગાળામાં ખેડૂતોને ચૂકવણું કરી દેવામાં આવશે। તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તો આ વિડીયોને લાઈક કરવા અને પોતાના ખેડૂતોના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે અને અવનવી અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી